સુરતની દક્ષિણ ગુજરાતની પ્રતિષ્ઠિત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન સમરસ હોસ્ટેલમાં 10 જાન્યુઆરીની મોડી રાત્રે ભારે હોબાળો મચી ગયો. લાંબા સમયથી ચાલી રહેલી પાયાની સુવિધાઓની કમી અને નબળા ભોજનના વિરોધમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્ર આંદોલન છેડવામાં આવ્યું. સમરસ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓનો આરોપ છે કે તેમને છેલ્લા ઘણા સમયથી પૌષ્ટિક અને શુદ્ધ આહાર નથી મળતો. ભોજનની ગુણવત્તા એટલી હદે ખરાબ છે કે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થયું છે. સાક્ષલાળ સહિતમાંથી ઈયળો, મકોડા સહિતની જીવાતો નીકળે છે. આ ઉપરાંત હોસ્ટેલમાં પીવાનું ચોખ્ખું પાણી, સાફ સફાઈ અને મેન્ટેનન્સનો સદંતર અભાવ છે. વિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર આ બાબતે અનેકવાર હોસ્ટેલ પ્રશાસનને લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ વહીવટીતંત્રના બહેરા કાને કોઈ જ અવાજ પહોંચ્યો ન હતો. છેલ્લા 2 મહિનામાં ગાંધીનગર, અમદાવાદ, રાજકોટ, વડોદરા, જૂનાગઢ સહિતની સરકારી હોસ્ટેલોમાં ભોજનમાં જીવાતો નીકળવી, રસોડામાં ગંદકી, નબળી ગુણવત્તાવાળી સામગ્રીનો જમવામાં ઉપયોગ, પીવાનું શુદ્ધ પાણી અને અન્ય પાયાની સુવિધાને લઈને વિદ્યાર્થીઓ મેદાને ઉતર્યા હોય તેવી 5થી વધુ ઘટના સામે આવી છે. આ મામલે સમાજ કલ્યાણ, કલેક્ટરથી લઈ મુખ્યમંત્રી સુધી ફરિયાદો થઈ છે, પણ કોઈના પેટનું પાણી હલતું નથી. પોતાની ભૂખ સંતોષવા માટે ભ્રષ્ટાચારી વિદ્યાર્થીઓનું ભોજન પણ છોડ્યું નથી. નમસ્તે, મારું નામ લક્ષ્મણનાથ યોગીરાજ, સુરત મહાનગર મંત્રી, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ. આ વિરોધ આજ રોજ અમે લોકો ગઈકાલથી અમે લોકો 7 વાગ્યાથી અહીંયા વિરોધ ચાલુ છે. અમારું વિદ્યાર્થી સમરસના જે વિદ્યાર્થીઓ છે, ટ્રાઇબલ પટ્ટાથી વિદ્યાર્થી આવે છે, તે દરેક ટ્રાઇબલ પટ્ટા, તાપી હોય, નર્મદા હોય, ભરૂચ હોય, અલગ અલગ જિલ્લામાંથી, તાપી, પીપલા હોય, બધા અલગ અલગ જિલ્લામાંથી આવે છે. તે વિદ્યાર્થી અહીંયા સમરસ હોસ્ટેલમાં રહેતા હોય છે. જે આ સુરત જેવી સિટીમાં અહીંયા કોલેજોમાં ભણતા હોય એવા વિદ્યાર્થીઓ અહીંયા સમરસ હોસ્ટેલમાં 1000 જેવા વિદ્યાર્થી અહીંયા રહી છે. એને માટે અમે લોકો ગઈકાલથી આ આંદોલન ચાલુ છે. અમારો ઉગ્રથી ઉગ્ર આંદોલન ચાલુ છે. અમે લોકો 3 મહિના પહેલા અહીંયા વોર્ડનને એક આવેદન આપ્યું છે. એ આવેદનના માધ્યમથી અમે 12 થી 15 માંગ એવી મૂકી હતી કે જેમાં જે વિદ્યાર્થીની પ્રાથમિક સુવિધા છે તે પૂરી પાડી દેવામાં આવે. જે પ્રાથમિક સુવિધામાં ભોજનનું જે ગુણવત્તા તે સારું એમને મળે, જેમાં એનો ફૂડ પોઈઝન ના ભોગવું પડે. બીજી જે પીવાના પાણી છે એ કેટલું હાઇજેનિક ના હોય, કેટલું સારું હોય, એના ઉપર ચેક કરવામાં હજુ એ પાણી પીવા લાયક નથી. અત્યારે તમે જોશો તો અહીંયા બાજુમાં જ છે એ પાણી કેવું કંપનીમાં ચેક કરાવશો તો પાણી અત્યારે સડી ગયું છે, અંદર કચરો છે. અને ત્રીજી વાત, જયારે નિવાસની આવે એ લોકોને રહેવા માટે ના સાફ સફાઈ છે, ના બાથરૂમ છે ચાલુ, ના પાણી આવે છે. આવી પ્રાથમિક 3 વસ્તુનો અમે પેલા તો માંગ મૂકી, પણ છતાં એ લોકોએ હજુ પૂર્ણ કરી નથી. એના માટે અમે ગઈકાલથી અહીંયા આંદોલન ચાલુ છે અને 12 ડિગ્રી ટેમ્પરેચર પર અમે લોકો અહીંયા બેસેલા હતા. અત્યાર સુધી 12 થી 1 વાગી ગયા, 20 કલાકથી વધારે થઈ ગયું, પણ હજુ સુધી અમારી માંગ સાંભળવા માટે કોઈ નહીં આવ્યું. પણ અમે લોકો અખિલ ભારતીય વિદ્યાર્થી જ્યાં સુધી અમારી માંગ નહીં સ્વીકારશે ત્યાં સુધી અમે હજુ આંદોલન કરશું અને ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશું.